જિલ્લામાં વોટ જ્યારે ભાજપના ઉમેદવારને આપ્યા હોય ક્યાંય કોઈ પણ ગામડામાં આવતા નથી. ચૂંટણી આવે ત્યારે આવે છે, ચૂંટણી પતે પછી જતા રહે છે. દરેક ખેડૂતની એક જ વિચાર છે કે આ વખતે પરિવર્તન એ જ કલ્યાણ છે. પહેલા તો આપનો હું આભારી રહીશ કે આપે અમને આ અવસર આપ્યો અને અમારી વાત મીડિયા સમક્ષ રજૂ કરી અને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો, એ બદલ આપનો આભારી છું. ગામડે ગામડે જ્યારે જઈએ છીએ ત્યારે એક જ મુદ્દા આવે છે કે અત્યારે જ્યારે પણ 10-10 વર્ષથી જિલ્લામાં વોટ જ્યારે ભાજપના ઉમેદવારને આપ્યા હોય ક્યાંય કોઈ પણ ગામડામાં આવતા નથી. ચૂંટણી આવે ત્યારે આવે છે, ચૂંટણી પતે પછી જતા રહે છે. ખેડૂતોના મુદ્દા, કળકળતો મુદ્દો, મોટો મુદ્દો જે પણ કહો અત્યારે, તો ખેડૂતોને અતિવૃષ્ટિમાં વરસાદ આવ્યો તો એની અંદર હડાળા જિલ્લા પંચાયત અમારે આવે, એની અંદરના 16 ગામડા, હડાળા જિલ્લા પંચાયતના 16 ગામડા છે, એમાં એને કોઈ પણને વળતર મળ્યું નથી. ક્યાંય પણ ભાજપના જિલ્લાના ઉમેદવાર હતા, ભાજપનું માવડી મંડળ હતું, ત્યાં ભાલ વિસ્તારના 16 ગામડા ક્યાંય પણ રજૂઆત નથી કરી, ક્યાંય પણ પત્ર વ્યવહાર નથી કર્યો. તો હડાહડ કળયુગમાં હડાહડ અન્યાય થઈ રહ્યો છે. એટલા માટે દરેક ખેડૂતની એક જ વિચાર છે કે આ વખતે પરિવર્તન એ જ કલ્યાણ છે. બધા લોકો જ્યાં જ્યાં માનતા હોય પણ આ વખતે પરિવર્તનના મૂડમાં છે અને બધે સહકાર અમને સારો મળતો રહે છે. પાણીના પ્રશ્નો છે, નિકાલના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે, ક્યાંક ને ક્યાંક બસ સ્ટેન્ડ હોય, ક્યાંક સર્વિસ રોડ હોય તો તેમાં નથી બનાયા, એમાં પણ એમનો ઉકળતા ચરુ જેવો અત્યારે સમય છે. ક્ષમ દમ દાંડ બધી નીતિ એમને લગાઈ છે, પણ લોકોના મુખ્ય એક જ વાત છે, પરિવર્તન, પરિવર્તન ને પરિવર્તન. અમને ખૂબ સારો સહકાર દરેક ગામથી મળી રહે છે અને આવો ને આવો જ મળી રહે એવી આશા રાખીએ છીએ.